નડિયાદ શીતલ સિનેમા પાસે કપિરાજનો આતંક જોવા મળ્યો. ગેસ એજન્સીમાં કામ કરતી મહિલા સવારે કામ કરતી હતી તે સમયે વાંદરાઓનો આતંક શરૂ થયો હતો. એક વાંદરાએ મહિલાનો હાથ પકડીને બચકા ભર્યા. વાંદરાના આતંકથી સ્થાનિકો પરેશાન થયા છે. તાત્કાલિક વન વિભાગની ટીમ વાંદરાને પકડવા ઘટના સ્થળે પહોંચી. 1 કલાકની જહેમત બાદ વાંદરાનું રેસ્ક્યુ કરાયું છે. વાંદરો પાંજરામાં આવતા બાકીના વાંદરાઓ રોષે ભરાયા હતા. વાંદરાના આતંકથી સોસાયટીમાં ભયનો માહોલ છવાયો. વાંદરાનો રેસ્ક્યુ કરતા સોસાયટીના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. જે મહિલાને ઈજા થઈ છે તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મારું નામ કોકિલાબેન હસમુખભાઈ રાવળ. હું ચકલાસી ભાગવડ રહું છું અને હું ગેસની એજન્સી એચપી ગેસની એજન્સીમાં કામ કરું છું. અને હું આમ ચાલતી હતી ને એકદમ વાંદરો આવ્યો અને સીધી મને પકડી લીધી અને મને પાડી દીધી. અને પછી મને એકદમ બચકા જ ભરવા માંડ્યા એને, અને હાથમાં બચકા બહુ ભર્યા છે અને પાછળ બધે પગમાં બહુ ભર્યા છે. કેટલા સ્ટીચીસ આયા છે શું કહેશો? આયા છે ને 10-12 ટાંકા છે બેન. વાંદરો અત્યારે પાંજરામાં પૂરાઈ ગયો 10-12 ટાંકા આયા છે મને. એ તમારા સિવાય બીજા કોઈને પણ બચકા ભર્યા છે? એ તો મને નથી ખબર. મને તો તરત જ હોસ્પિટલ લઈ આવ્યા. મને બહુ લોહી નીકળતું હતું ને તો આખો દુપટ્ટો વેટી દીધો તોય નહોતું. એટલું બધું લોહી નીકળતું હતું મને. મારાથી હેર ચલાવતુંય નહોતું. કેટલા વાંદરા કેટલા વાંદરા હતા? બધા બહુ વાંદરા હતા. લગભગ 9:30 આસપાસ જ આવું થયું મને. બહુ જ હતા, પણ એ બહુ મોટો વાંદરો હતો ને એ જ મને મારા ઉપર પડ્યો એકદમ અને મારો હાથ પકડી લીધેલો. હાથમાં મને વધારે બચકા ભરી લીધા છે અને પગમાંય ભર્યા છે 2-3. કેટલા વર્ષથી એજન્સીમાં કામ કરો? હું લગભગ 35 વર્ષથી કામ કરું છું ત્યાં આગળ. પણ મારા ઓફિસના સાહેબ પેલા છે ને એ આયા ને ફટ દઈને દોડીને, એટલે એણે મને છોડી દીધી. નહીં તો મને આજે મારી જ કાઢતે વાંદરો. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.